ઘેર બેઠા યાદ કરશો, વિડીયો જોઈને યાદ કરશો, રામ નામ જપ કરીને યાદ કરશો, તો આવી ને આવી જેમ અહીં બેઠા છો એવી ને એવી કૃપા ઘેર બેઠા કરવા આવે એનું નામ રામવારી મેલડી. આ માડી એવું ક્યારેય ના કે તમે રવિવાર ફરજિયાત ભરજો તો જ મારી કૃપા થાય. આ માડી એવું કહેશે કે તમે ઘેર બેઠા યાદ કરશો ને તોય માડી રાજી. કેમ? મારા ભીડ નહીં ભેગી કરવાની. આ શું જે એ ઉદ્દેશથી કરતા હોય ને કે ભીડ વધારે આવો એના તો શું આવે? વિડીયો માં આવી જશો તો આવી બનશે તમારું. પણ આ લીલા છે, જેટલું બળ ઓછું કરો એટલી કૃપા થાય, કેટલી કૃપા થાય. પણ માણસો સમજતા નહીં. આ જ્ઞાન જો સમજણ પડી જાય, મારી વાત ઉતરી જાય તો બળ આમ ઢીલા થઈ જાય. પટેલ આવું આવું સામ્રાજ્ય થાય, બધા થાય ના નહીં. એક નાનો માણસ મહાન બનીએ કે મોટો બનીએ કે પણ એ પોતે નાનો બનવો જોઈએ. ત્યારે ભગવાન માતાજી એને મોટો બનાવે છે. પોતે જ આમ મોટા હોય, કોઈને પ્રણામ નહીં કરવાના, કોઈને ઝૂકવાનું નહીં કોઈની આગળ, તો એ ક્યારેય ભગવાન એને મોટો કરે. એટલે તો કહું છું, જ્યાં તમારાથી આદર્શ દેખાતું હોય, જ્યાં તમારાથી આદર્શ દેખાતું હોય ત્યાં કોઈ તમને એવું લાગે કે મારા કરતા આની ભક્તિ વધારે છે, ભલે ઉંમરમાં નાનો હોય પણ એ ભક્તિ કદાચ તમારા કરતા એની વધારે દેખાતી હોય ને અને ઉંમરમાં નાનો છે ને, તો એ વ્યક્તિ કદાચ આમ પગે લાગે ને એના પહેલા તમારે ઝૂકી જવું. આ તમારા સંસ્કાર છે. પગે લગાડીને રાજી નહીં થવું. હા જો મને પગે આશીર્વાદ એટલે આશીર્વાદ ધૂળશે, 5 લોકો બધા નમશે, પ્રણામ નમસ્કાર લેવા ભૂલશો ને એ ભૂલવામાં રહી જશો. પછી 4 જણા પગે લાગશે અને 4 માંથી 5મો હશે, 5મો ઉભો રહેશે ને એની પર ઈર્ષા થશે કે આ 4 પગે લાગે, આ કેમ ના લાગ્યો. આ બહુ સૂક્ષ્મ વાત છે ખુખાર મેલડીની. આજે ધૂણવા વાળા છે નવા બધા ચાલુ થયા છે, ટ્રેનિંગ લેશે. એને કહીશ 10 લોકો પગે લાગવા વાળા છે, 3 લોકો નહીં લાગે ને કુટુંબમાં, એટલે 3 ઉપર ઈર્ષા થશે કે આ કેમ મને પગે નહીં લાગતો. તેને પગે લગાડવાનો પ્રયાસ કરશો, કાલે આવશો ધૂણીને બોલશો, કામ કરી નાખીશ, તેમ કદે જૂઠું પડશે, આબરૂ માતાની તમારી બેની જશે. એટલે ખાલી ધૂણવાનું, પોતાની માતાના જોતા બેહાડી ખમા મજા કહેવાની. તો 17 વખત આખો તો પસડાય ને ઊંચો થઈને તો એમ કહી દે ભાઈ મને મારી માં મને જો કે તો જ હું બેહું.